પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરાઈ। અબડાસા તાલુકામાં શ્રી પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ કોઠારા ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં કિસાનોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરાઈ હતી, જેમાં 20 જેટલા સ્ટોલ ઊભા કરીને ખેડૂતોને ખેતી વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારી શ્રી કે.જે. વાઘેલાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે શ્રી પી.કે. પટેલ સાહેબ, નાયબ ખેતી નિયામક વિભાગ ભુજ તેમજ મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી કારોબારી ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી શાંતાબેન પટેલ, દાદાભાઈ જત, વૈજ્ઞાનિક શ્રીઓ, વેટેનરી ઓફિસર, ખેતીવાડી અધિકારી શ્રી, આત્મા વિસ્તરણ અધિકારી શ્રી, સરપંચ શ્રીઓ, ગ્રામ સેવક શ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો। આ કાર્યક્રમ ખેતીવાડી, બાગાયત, ICDS, યુનિવર્સિટી, પશુપાલન જેવા સરકારી વિભાગો સાથે સહકારી અને પ્રાઇવેટ કંપનીઓના સ્ટોલ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવ્યા હતા। શ્રી પી.કે. પટેલ, નાયબ ખેતી નિયામક વિભાગ દ્વારા ખાતર અને બિયારણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડોક્ટર કરણસિંહ ચૌહાણ, વૈજ્ઞાનિક શ્રી દ્વારા ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડોક્ટર કિરણસિંહ રાજપૂત દ્વારા પશુપાલન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શ્રી નિલેશભાઈ પારઘી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી। શ્રી ભાવેશભાઈ પટેલ, અધિકારી ખેતી દ્વારા ખેતીવાડીની યોજનાકીય માહિતી, PM કિસાન યોજના અને ફાર્મર રજિસ્ટ્રી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવી હતી। ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પૂર્વ મંજૂરી તેમજ પેમેન્ટ ઓર્ડરનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। રમેશભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રતિનિધિએ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। આત્મા પ્રોજેક્ટ દ્વારા બપોર પછી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ લધારામ હરજી પટેલ અરજણ પરની મુલાકાત લીધી હતી। મદદનીશ ખેતી નિયામક શ્રી મયુરભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ભાવેશભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી શ્રી, ખેતી વિભાગ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।